જય માતાજી ભાઈ. જય માતાજી. તમારું નામ? નામ મોરી જસમતભાઈ હરજીભાઈ. ગામ? ગામ બેળાવદર, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. આપણે આ કેટલા વીઘાનો કપા વાયો છે? અમે 1.5 એકરમાં વાયો છે. 1.5 એકરમાં મહાબલી. ભીષ્મા કંપનીનો મહાબલી વાયેલો છે. અને આ પહેલી વેલા દયા કે ગઈ સાલી વાયો તો? અમે ગયા વર્ષે પણ વાયો હતો. ગયા વર્ષે વાયો તો? ગયા વર્ષે સારું થયું એટલે આ વર્ષે પણ. બરોબર. તો ગયા વર્ષે તમને આમ કેવો લાગ્યો કપા? હા, ગયા વર્ષે વર્ષ મોડું હતું પણ તો ઉત્પાદન સારું રહ્યું. ઉત્પાદન સારું હતું. ગયા વખતે ટેસ્ટ માટે એક થેલી જ વાયો હતો. બરોબર. આ વખતે 1.5 એકરનો વાયો. આ વખતે 1.5 એકરનો આવ્યો. હા. તો આ વખતે કેવો કપા બધો સારો છે ને? હા, કપાસ બધો સારો. બરોબર. આમાં રોગ જીવાતમાં? રોગ જીવાત ઓછી આવે. અને બરોબર. ઝીંડવા મોટા? ઝીંડવા મોટા આવે અને 50%માં 5 પૈસી હોય. હા, 50%માં 5 પૈસીનું ઝીંડું થાય છે. હા હા. અને ગુલાબી એળ ક્યાંય? ના, ગુલાબી એળ તો હજુ આવ્યું નથી, અત્યારે તો હજુ છે નહીં. બરોબર. અને ગયા વર્ષે વાવ્યું તો પણ બીજાના પ્રમાણમાં આમાં નહોતી, બીજામાં હતી. બીજામાં હતી, આમાં નથી. બીજો અમે બોલગાડ વાવ્યો તો બાજુ પડખે, તો એમાં હતો, પણ આ મહાબલી વાવ્યો તો હા, તો એમાં ઈયળું નહોતી. બરોબર. અને એના કરતાં કપાય સારો હતો. કપાય સારો. ને વજનમાં કેવો નીકળ્યો તો? વજનમાં સારો. વજનમાં સારો નીકળ્યો તો. તો આ બિયારણ આમ ટૂંકમાં તમને સંતોષ ને? હા, એટલે ગયા વખતે એક થેલી ટેસ્ટ માટે વાયો તો, આ વખતે પછી આ 1.5 એકરમાં વાયો. બરોબર. ગયા વખતે આમ કેટલો વીઘાનો ઉતારો કેટલો આવ્યો તો? ગયા વખતે અમારે આમ જમીન રેતાળ જમીન. હા. તો અમારે એકરે 50 મણ ઉતારો આવ્યો હતો. બરોબર. ગયા વખતે શું પાણીનું નહોતું એટલું બધું. હા, જમીન આ બધી હાવ રેતાળ હતી તમારી? હા હા, કાલે જ પાયું હે, પણ આજે આપણે હાલી એકવી આરામથી. હા, એટલે અમારે રેતાળ હોય. એટલી રેતાળ હોય ટૂંકમાં. તો આ બિયારણ આમ બીજા ખેડૂત મિત્રોને આપણે વાવવું હોય તો ભલામણ કરી શકાય ને? હા, અમને તો સારું લાગ્યું કે એટલે તો મેં આ વખતે વધારે વાવ્યું. કાંઈ વાંધો નહીં, બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. આ વર્ષે આમ કેટલા ઝીંડવા કેટલા છે છોડવામાં? જીંડવા તો છોડવામાં ગણ્યા નથી, પણ અંદર તો જોયું 50 ઉપર તો બધી. હા, 50 ઉપર તો આરામથી છે. અને થોડુંક વાવેતર અમારે ઘાટું પડ્યું. ઘાટું વાવેતર ઘાટું હે. હા, નહીતર તો અને તમારે 2 ફૂટે 2.5 ફૂટે હોય ને તોય તમારે અડી જાય. હા, કાંઈ વાંધો નહીં, તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને પાછું કેટલો આપણે વીણાઈને કેટલા મણ ઉતાર આવે છે એટલે આપણે પાછા મળીશું. ખૂબ ખૂબ આભાર.